હેલો ગાઈસ, મારું નામ છે હિતેશ અને મારો બ્લોગ ત્રીજો છે। આજે હું તમને ખાટુ શ્યામજીના દર્શન કરાવીશ અને આજે મારો ઉપવાસ છે। આજે 11 છે। આજે તમને ખાટુ શ્યામના દર્શન કરાવીશ। ચાલો। આપણે આવી ગયા છે સંગમ 4 રસ્તા અને અહીંયા ઉત્તરાયણની જોરદાર તૈયારી ચાલી રહી છે, કેમ કે અહીંયા બધાએ બહુ પહેલાંથી દુકાનો અહીંયા રાખી લીધી છે, કેમ કે એમને પછી દુકાનો ના મળે। હવે આ છે ફિટનેસ જીમ, હવે નવું જ બન્યું છે હાલમાં, હવે 2025નું લેટેસ્ટ છે। આપણે આવી ગયા છે સંગમ 4 રસ્તા અને અહીંયા સિગ્નલ રેડ છે એટલે આપણે ઊભું રહેવું પડશે, કેમ કે અહીંયા ઠેરે ઠેર કેમેરા લાગેલા છે, એટલે આપણે મહેમાન આવે એટલે એના માટે શાંતિથી ઊભું રહેવાનું 10 મિનિટ। અને આ છે દેવ મારી જોડે આજે આવ્યો છે અને અહીંયા જમણી સાઈડે મહાદેવનું મંદિર છે, જે દર્શન કરી લેજો બધા સંગમ 4 રસ્તા। અને સામે લાલ બહાદુર શાસ્ત્રીની સ્કૂલ છે અને આપણે અહીંયાથી શોર્ટકટ લીધો છે, સોસાયટીમાં રહીને જવાનું છે, કેમ કે તે પેલી બાજુ બહુ ટ્રાફિક હતું એરપોર્ટ સાઈડ, એટલા મેં અહીંયાથી શોર્ટકટ લીધો છે। અહીંયાથી આપણે ખાટુ શ્યામ મંદિરે વહેલા પહોંચશું અને અહીંયા જમણી સાઈડ પ્રાણાયામ હોસ્પિટલ છે અને આપણે જમણી સાઈડ જવાનું છે ખોડિયાલનગર 4 રસ્તા પણ અહીંયા બહુ જ જોરદાર ટ્રાફિક હોય છે, કેમ કે રોડનું કામ ચાલે છે। અહીંયા શાયદથી બ્રિજ બનવાનો છે અને હવે આપણે નીકળ્યા છે આ બાજુ ખોડિયાલનગર જવા માટે। આ સામે જગદીશ્વરાની દુકાન છે। આપણે આવી ગયા છે ખોડિયાલનગર 4 રસ્તા, જ્યાં આપણે જમણી સાઈડ જવાનું છે ખાટુ શ્યામના મંદિરે, અને સામે મોલ છે અને આપણે જવાનું જમણી સાઈડ। આ દેવ છે, રસ્તો બતાવે છે, પણ ભાઈ આપણને ખબર જ છે રસ્તો। ચાલો, હવે ખોડિયાલનગરની અંદર આવી ગયા છે આપણે 4 રસ્તાથી અંદર, અને અહીંયા જ આવતામાં જ ખોડિયાલમાનું મંદિર છે અહીંયા નજીકમાં, જે ખૂબ બહુ સારું બનાવેલું છે મંદિર, એટલે તમે જો ખોડિયાલનગરની આજુબાજુમાં રહેતા હોય તો દર્શન કરી શકો છો રોજ। આ દેવ મારું શૂટિંગ લે છે ચાલુ બાઇકમાં, અને અહીંયા થોડું બહુ વસ્તી અહીંયા વધી ગયેલી છે અને અહીંયા ઠેરે ઠેર ઉત્તરાયણની તૈયારી ચાલી રહી છે। આ છે બધી દુકાનો, અહીંયા મેડિકલ બી બહુ નજીક કપડાં આ તે બધું મસ્ત સારું મળે છે, અહીંયા બધું જ મળે છે। આપણે ખોડિયાલનગર અંદર આવી ગયા 3 રસ્તાએ, એની આગળ જશું તો આપણને ડી માર્ટ આવશે। ડી માર્ટની સામે જીઓ પેટ્રોલ પંપ છે, ત્યાં આપણે જવાનું છે। ખાટુ શ્યામનું મંદિર તેની બાજુની સોસાયટીમાં જ છે, એટલે આપણે ત્યાં જવાનું છે। ને આ બધું શાક માર્કેટ, ને અહીંયા યુપી બિહારવાળા વધારે રહે છે, આ ઇલાકામાં યુપી બિહારવાળા ખાસ બહુ રહે છે। જો ભાઈ આપણે ખોડિયાલનગર એરિયામાંથી કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ને આવી ગઈ છે ડી માર્ટ, જે હું તમને થોડી વાર પહેલાં મેં કીધું ડી માર્ટ આગળ આપણે જવાનું છે, ત્યાં છે ખોડિયાલનગરમાં ડી માર્ટ। એની સામે આપણે જીઓ પેટ્રોલ પંપ છે, તેની બાજુની સોસાયટીમાં આપણું ખાટુ શ્યામ બાબાનું મંદિર છે। ને અહીંયા જુઓ કેટલું બધું પબ્લિક આવી ગયું છે, કેમ કે 8 વાગવા આવેલા, મંદિર બંધ થવાનો ટાઈમ હતો, અમે ટ્રાફિકમાં ફસાયા એટલે થોડો લેટ થઈ ગયેલા, અને અહીંયા બહુ જ પબ્લિક આવે છે, બહુ જ સંખ્યામાં પબ્લિક આવે છે। ને આપણે આ જીઓ પેટ્રોલ પંપ આવી ગયું છે, બસ એની બાજુની ગલીમાં જ જવાનું છે। આ સામે દેખાય જ છે તમને ગલી। અહીંયા બધા સેવા ભક્તોવાળા બી બહુ છે, સોસાયટીવાળા બી છે, અહીંયા સપોર્ટ કરે છે બધાને। ને અહીંયા પાર્કિંગ મળતું નથી એટલે મેં બાઇક થોડું દૂર પાર્ક કર્યું છે, ને હવે અમે અંદર જશું। અને આપણે આવીને અહીંયા મોરપંખ લઈ લીધું છે, અને બેનને પૂછ્યું, મેં કીધું ગુલાબ છે, તો કે બેને કીધું ગુલાબ બધા પતી ગયા છે, કેમ કે આજે બહુ જ ભીડ હતી આજે, કેમ કે 11 છે એટલે બાબાને બધા દર્શન કરવા આવે છે। અને અમે બી એક મોરપંખ લઈ લીધું અને મેં ને દેવ ચાલ્યા અંદર ચાલતા, કેમ કે અંદર ખાસું ચાલવાનું છે, સોસાયટીમાં બાઇક લઈને નથી જવા દેતા, કેમ કે 4 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી બાઇક નોટ એલાઉડ છે, સોસાયટીવાળાને બી નથી જવા દેતા, એટલે અંદર આપણે આવી ગયા છે અંદર। અને અંદર બોર્ડ એવું મારેલું છે કે શૂટિંગ નહીં કરવા દેતા, એટલે અમને ફટાફટ મોડું થઈ ગયેલું એટલે અમને દર્શન ફટાફટ કરાયા, પણ અંદર કેમેરો એલાઉડ નથી મોબાઈલ,
એટલે અમને શૂટિંગ ના કરવા દીધું, કેમ કે અંદર પ્રતિબંધ છે ફોટો પાડવાનું. અમે હવે સામે જઈએ છીએ શંકર ભગવાનના મંદિરે, અને અહીંયા બહુ જ ભીડ છે. અને દેવ કહે છે કે અહીં ત્યાં બી શૂટિંગ શાયદ નહીં કરવા દે, કેમ કે ત્યાં બી મંદિરમાં મોબાઈલ એલાઉડ નથી. પણ દેવને મેં કીધું કે આપણે જઈએ તો ખરા, ખબર તો પડે કે અંદર છે કે એલાઉડ નથી. હવે અમે અંદર જ જઈએ છીએ. અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, અને અહીંયા બી લાઈનો લાગેલી જ છે, બહુ જ ભીડ છે અહીંયા. અને અમે અહીંયા લાઈનમાં ઊભા જ છે. અને અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, અને લાઈન બહુ ધીરે ધીરે ચાલી રહી છે. અમે બી બધા વેઇટિંગમાં જ છે, અને ધક્કામુક્કી વધારે થઈ જાય એવું લાગે છે, કેમ કે ભીડ વધારે છે. આ જો મહાદેવનું મંદિર, અહીંયા બધા લાઈનસર જ ઊભા છે. અહીંયા શ્લોક બી બધા લખેલા જ છે. તમને બધાને વિડીયો જોઈને કેવું લાગ્યું? તમને દર્શન કરવાનો આનંદ થયો? અને તમને જો દર્શન કરવાનો આનંદ થયો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હજુ અમે લાઈનમાં જ છીએ, તો લગી મેં કીધું અમને કહી દઉં કે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે લાઈન અહીંયા ધીરે ધીરે ચાલી રહી છે, કેમ કે બધા ફોટો પડાવવા માટે બી અહીંયા ઊભા છે, એટલે એના માટે ધીરે ધીરે લાઈન ચાલે છે. હું દેવને એવું કહું છું કે તું મોબાઈલ મારો પકડી લે, કેમ કે ત્યાં મોબાઈલ કદીકમાં ના પાડે તો દેવ દૂરથી એક ફોટો નહીં તો વિડીયો થોડી કેચઅપ કરી લે. એના માટે મેં બી શંકર ભગવાનના દર્શન કરી લીધા છે, તમે બી કરી લેજો દર્શન, કેમ કે આજે 11 છે એટલે દર્શન કરવા સારા છે. તમે બી કરી લેજો. ના અમે આ નીચે બીજું નાનું મંદિર હતું શંકર ભગવાનનું, ત્યાં બી અમે દર્શન કર્યા, બહુ સરસ દર્શન થયા અહીંયા બી. હવે અમે હું ને દેવ બહાર નીકળીએ છીએ, કેમ કે અહીંયા ભીડ છે ને અંધારું બી હતું થોડું થોડું, એટલે અમને એટલું લાઇટ બહુ જગ્યાએ નથી, એટલે અમે બહુ શૂટિંગ કર્યું નથી. અને આ સામે છે જો ખાટુ શ્યામનું મંદિર કેટલું મોટું છે, પણ અંદર યાર ફોટો પાડવાનું મનાય છે અને વિડીયો બી, એટલે અમે અંદર તમને ખાટુ શ્યામના દર્શન ના કરાવી શક્યા. પણ નેક્સ્ટ ટાઈમ અમે કોશિશ કરશું કે તમને દર્શન કરીએ. અમે અંદર કોઈની જોડે વાત કરીને બી તમારું દર્શન માટે અમે પ્રયત્ન કરશું. અને અમે અહીંયા જઈએ છીએ અમારા ચંપલ લેવા, જે અમે અહીંયા ગેટ પર કાઢ્યા હતા, કેમ કે અહીંયા ખોવાઈ જાય, બહુ જ પબ્લિક આવે છે, એના માટે અમારે ચંપલ થોડા દૂર કાઢવા પડે. બધા દૂર જ કાઢે છે, કેમ કે કોઈને યાદ રહી જાય, કોઈ ભૂલી જાય, એના લીધે કોઈ સેફ જગ્યાએ જઈને મૂકે છે. આ ગેટ છે અંદર જવાનું, પણ અમે થોડું બંધ થવાનું જલ્દી હતું એટલે અમને પહેલાં અંદર જતા રહ્યા, તમને બતાવી ના શક્યા. પણ હવે ના અંકલ બધાને સલાહ આપે છે કે લાઈનમાં જે જાઓ તો સોસાયટીવાળાને દિક્કત ના થાય, તો બધાને માનવું, જે બી દર્શન કરવા જાય તે કાકાની વાતને માનવી. અને હવે અમે જઈએ છીએ બહાર, અને દેવના બી સારા દર્શન થઈ ગયા, અને આ સોસાયટીવાળા બી થોડું કોઓપરેટ કરે છે, એટલે વાંધો નહીં આવતો. આમ તો બધા સોસાયટીવાળા સારા છે, કે કોઈ મગજમારી થતી નથી, પણ આપણે બી પબ્લિકને બી થોડું જાળવીને ચાલુ, કે કોઈને ડિસ્ટર્બ ન થવું. ને હવે અમે આવી ગયા છે રોડ પર, ને અહીંયા બહુ જ ટ્રાફિક છે, એટલે રોડ ક્રોસ કરવો તો જોઈને કરવો. ને અહીંયા બધા પોલીસવાળા બી છે કે અહીંયા ટ્રાફિક વધારે ના થાય એના માટે, પણ આપણે પોતે જ જોઈને ચાલવાનું, એટલે કોઈને નુકસાન ના થાય. જવાય છે. પેટ્રોલ પંપ યાદ રાખ્યો, ડી-માર્ટની બાજુમાં પેટ્રોલ પંપ, ડી-માર્ટની બાજુની ગલીમાં ખાટુ શ્યામનું મંદિર છે, તે સોસાયટીની અંદર છે. એટલે ધ્યાન કરીને જ્યારે બી આવો દર્શન માટે ખોડિયાલનગર 4 રસ્તાથી અંદર આવવાનું. અને આ પેટ્રોલ પંપ રિલાયન્સનો જીઓ તે યાદ રાખ્યો, એની બાજુની ગલીમાં ખાટુ શ્યામનું. આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.